ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઓકે, સરસ. ચલો, તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોઈ ગયા હતા એ કાર્યો વિશે, બરાબર ને? શેર બજારના કાર્યો વિશે સમજૂતી આપો એવું આપણે છેલ્લા લેક્ચર ની અંદર જોયેલું. શેર બજારના કાર્યો વિશે સમજાવો. કાર્યો પછી હવે જે પ્રશ્ન આગળ આવે છે એ છે ડીમેટ ખાતાનો ખ્યાલ છે. શું છે? ડીમેટ ખાતાનો ખ્યાલ. ડીમેટ મતલબ ડીમટીરિયલાઇઝેશન. ડીમેટ નું પૂરું નામ શું થાય? ડીમટીરિયલાઇઝેશન, બરાબર ને? અને અંદર જોઈએ તો ડીમેટ નો મતલબ શું? ડીમેટ એટલે શું? તો એમાં જોઈએ તો ભૂતકાળમાં છે ને શેર કંપનીઓ શેર હોલ્ડર્સને, શેર હોલ્ડર એટલે કોણ? જેમણે કંપનીના શેર ખરીદ્યા હોય એ કંપનીના શું ગણાય? શેર હોલ્ડર્સ, બરાબર? તો ભૂતકાળમાં કંપની શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે શેર આપતી. મુદ્દો ખાસ સમજજો. ભૂતકાળમાં મતલબ પહેલાના સમયની અંદર કંપની છે, કંપનીઓ કોને? તો કે શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સને, શેર હોલ્ડર્સ નો મતલબ શું થાય? જે કંપનીના શેર ખરીદે છે એ એટલે કોણ? શેર હોલ્ડર્સ. રેડી? શેર હોલ્ડર્સ ને કયા સ્વરૂપે શેર આપવામાં આવતા? તો કે ભૌતિક સ્વરૂપના. કેવા સ્વરૂપના? ભૌતિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એટલે શું? કે જેને જોઈ શકાતું હોય, સ્પર્શી શકાતું હોય, પારખી શકાતું હોય, એ ભૌતિક સ્વરૂપ ગણાય. બરાબર? જોઈ શકાય, સ્પર્શી શકાય, પારખી શકાય, તો એ કેવું સ્વરૂપ ગણાય? તો કે ભૌતિક. દાખલા તરીકે હું એમ કહું કે આ પેન છે, આ ભૌતિક સ્વરૂપ કહેવાય. કેમ? અને તમે જોઈ શકો? હા કે ના? હા, બરાબર. પછી આને પારખી શકાય અને આનાથી લખી શકાય, તો મતલબ આ ભૌતિક સ્વરૂપ થયું. એમ કંપની છે ને એ શેર હોલ્ડર્સ ને પહેલા ભૌતિક સ્વરૂપે શેર આપે, બરાબર? આ ભૌતિક સ્વરૂપના શેર હતા, પણ આ શેર છે ને એ ભૌતિક સ્વરૂપ એટલે કાગળ સ્વરૂપે હતા. કાગળ સ્વરૂપના. એને જોઈ શકાય, એને સ્પર્શી શકાય, પારખી શકાય. અને જેને શું કહેવામાં આવતું? તો કે શેર સર્ટિફિકેટ કહેવાય. આને શું કહેવાય? શેર સર્ટિફિકેટ. બરાબર? તમને પ્રશ્ન તરીકે પૂછાય શેર સર્ટિફિકેટ કોને કહેવાય? શેર સર્ટિફિકેટ એટલે શું? તો કે ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે શેર આપતી. કયા સ્વરૂપમાં? ભૌતિક સ્વરૂપમાં. આ શેર કયા સ્વરૂપે હતા? તો કે કાગળ સ્વરૂપના હતા, બરાબર? અને જેને કહેવામાં આવે શેર સર્ટિફિકેટ. પણ આ શેર, આ પ્રકારના જે શેર હતા ને એની કેટલીક ખામીઓ હતી. ખામી અથવા એને બીજું કહેવાય મર્યાદાઓ. શું ખામીઓ હતી? શું મર્યાદાઓ હતી? તો અહીંયા એમાં કીધું છે, જુઓ કે આ પ્રકારના શેરની લેવેચ જ્યારે કરવાની થાય ને ત્યારે આ બધી વિધિ છે ને લાંબી અને કંટાળો આવે એવી વિધિ હતી. અહીં કીધું છે કે શેરની ફેરબદલી કરવી હોય ને, શેરની ફેરબદલી એટલે લેવેચ કરવું હોય, ખરીદ વેચાણ કરવું હોય, તો શું કરવું પડે? તો કે એનું પહેલા ફોર્મ ભરવું પડે. શેરની ફેરબદલી માટે શું કરવું પડે? ફોર્મ ભરવું પડે. એની સાથે ભૌતિક સ્વરૂપના શેર જોડવા પડતા, બરાબર? અને આ વિધિ છે ને એ કેવી હતી? તો કે લાંબી અને જટિલ વિધિ હતી. આ વિધિ કેવી હતી? લાંબી અને જટિલ, કંટાળો આવે એવી વિધિ હતી. કેમ? દર વખતે શેરનું ખરીદ વેચાણ કરો એટલે ફોર્મ ભરવા. બીજું તો કે એની સાથે ભૌતિક સ્વરૂપના શેર જોડવાના. તો આ વિધિ લાંબી અને કંટાળો આવે એવી વિધિ હતી, બરાબર? આ ઉપરાંત તો કે આ શેર છે ખોવાઈ જવાની, ચોરાઈ જવાની આવી શક્યતાઓ, સંભાવનાઓ પણ રહેતી. રેડી? એટલે આ બધી એની ખામીઓ કે આ એની બધી શું હતી? મર્યાદાઓ. અને આ મર્યાદાઓને નિવારવા માટે, એટલે આ મર્યાદાઓને દૂર કરવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરી, યુનિટ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે. મતલબ હું? તો કે ભૌતિક સ્વરૂપના જે શેર હતા એને હવે કયા સ્વરૂપમાં રૂપાંતર કર્યું? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં.
કયા સ્વરૂપમાં એને રૂપાંતરિત કર્યા? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, બરાબર. અને જેને ડીમટીરિયલાઇઝેશન કહેવાય. આને શું કહેવામાં આવે? ડીમટીરિયલાઇઝેશન. જો ખાસ યાદ રાખજો કે ભૌતિક સ્વરૂપના જે શેર હોય ને, ભૌતિક સ્વરૂપના, એનું કયા સ્વરૂપમાં રૂપાંતર થાય? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર થાય. તો આને કહેવાય ડીમટીરિયલાઇઝેશન. આને શું કહેવાય? ડીમટીરિયલાઇઝેશન. ફરીથી, ભૌતિક સ્વરૂપની જે જામીનગીરીઓ છે એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જો રૂપાંતર કરવામાં આવે ને તો આને શું કહેવાય? ડીમટીરિયલાઇઝેશન. અને યાદ રાખજો આ રૂપાંતર કઈ રીતે થાય? તો કે કમ્પ્યુટર દ્વારા. શેના દ્વારા? કમ્પ્યુટર દ્વારા. શેમાં રૂપાંતર થાય? ઇલેક્ટ્રોનિક ડેટામાં. રેડી? એટલે ડીમટીરિયલાઇઝેશન માટે જો કેવું હોય તો શું કહેવાય? તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર, એટલે એને શું કહેવામાં આવ્યું? ડીમટીરિયલાઇઝેશન. સમજ પડે છે? હેલો, ઓકે. તો ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જે જામીનગીરીઓ છે એનું કમ્પ્યુટર દ્વારા શેમાં રૂપાંતર કર્યું? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, એટલે એને શું કીધું? ડીમટીરિયલાઇઝેશન. રેડી? અહીંયા તમને બીજી એક વ્યાખ્યા પૂછી શકાય. કઈ? તો કે રીમટીરિયલાઇઝેશન એટલે શું? રીમટીરિયલાઇઝેશન એટલે શું? જો યાદ રાખજો, આગળ જે જોઈએ ડીમટીરિયલાઇઝેશન અને હવે છે એ રીમટીરિયલાઇઝેશન છે. બરાબર? રીમટીરિયલાઇઝેશન કોને કહેવાય? તો જેમ ભૌતિક સ્વરૂપનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થાય તો એને શું કહેવાય? ડીમટીરિયલાઇઝેશન. રાઈટ? એવી જ રીતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપનું ફરીથી પાછું ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર થઈને તો એને કહેવામાં આવે રીમટીરિયલાઇઝેશન. સમજ પડે છે? ભૌતિક સ્વરૂપનું ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થાય તો એ ડીમટીરિયલાઇઝેશન. બરાબર? તો એને ડીમટીરિયલાઇઝેશન કહેવાય. અને જો ઇલેક્ટ્રોનિક સ્વરૂપનું ફરીથી શેમાં રૂપાંતર થાય? ભૌતિક સ્વરૂપમાં, તો એને કહેવાય રીમટીરિયલાઇઝેશન. સમજ પડે છે? ઓકે. તો આ રીમટીરિયલાઇઝેશન અને ડીમટીરિયલાઇઝેશન આ બે વ્યાખ્યાઓ છે. બરાબર? ફરીથી એકવાર યાદ અપાવું કે ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ડીમટીરિયલાઇઝેશન મતલબ ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું, એટલે એને કહેવાય ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન. રેડી? અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરીઓનું શેમાં રૂપાંતર થાય? ભૌતિકમાં, તો એને શું કહેવામાં આવે? રીમટીરિયલાઇઝેશન. ક્લિયર? ચાલો, હવે બીજું તમને પૂછાય કે ડીમટીરિયલાઇઝેશન છે એને ટૂંકમાં શું કહેવાય? તો કે ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે? ડીમેટ. ડીમેટ એકાઉન્ટ જે આપણે ખોલાવીએ ને, બરાબર? તો ડીમેટ તરીકે અને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. અને ડિપોઝિટરી ધારો ક્યારે પસાર થયો? 1996 મુજબ રોકાણકારોએ ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝેશન સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો હવે વિકલ્પ મળે છે. ત્યાર પછીથી 1996 નો જે નવો કાયદો આવ્યો ને એ પછીથી હવે જામીનગીરીઓ છે એ કયા સ્વરૂપે? ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ખરીદી શકે. મતલબ શેર ડિબેન્ચર હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ધારણ કરી શકે. પહેલા એ ફક્ત કયા સ્વરૂપે હતું? ભૌતિક સ્વરૂપે. હવે કયા સ્વરૂપે જામીનગીરીઓ ખરીદી શકાય? ઇલેક્ટ્રોનિક સ્વરૂપે. ઓકે. આગળ કીધું છે કે રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. કોની પાસે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. એટલે કોણ? તો કે ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ. આ પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. આમ રોકાણકારોએ ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. ક્લિયર? ભારતની અંદર છે ને હાલમાં બે ડિપોઝિટરી સંસ્થાઓ છે, એક એનએસડીએલ છે અને બીજી સીડીએસએલ છે.
બરાબર, આ ખાસ યાદ રાખજો. કીધું ને તમને ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. બરાબર, તો ડિપોઝિટરી એટલે કોણ? તો કે એક NSDL છે, બરાબર, એક NSDL છે અને બીજું છે એ CDSL છે, નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે. આમ જોવા જઈએ ને તો મુખ્ય જે છે એ સેબી છે. આખું જો ક્લિયર તમારે સમજવું હોય, બરાબર, તો એ છે મેઇન કોણ છે? પહેલા તો કે સેબી. કોણ? સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જો આ સેબી ની સ્થાપના ક્યારે થઈ હતી? 30 જાન્યુઆરી 1992 માં. ક્યારે? 30 જાન્યુઆરી 1992 માં સેબી ની સ્થાપના થયેલી. રેડી? હવે આ સેબી ની નીચે જોઈએ ને તો મુખ્ય 2 સંસ્થાઓ સેબી ની નીચે. કઈ? તો કે એક NSE અને બીજી BSE. મુખ્ય 2 NSE અને BSE. આ NSE છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1992. ક્યારે? 1992 માં. અને BSE છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બરાબર, તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એ તો કે 1875 માં, જુલાઈ મહિનો, અને 1875 માં BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ ની સ્થાપના થયેલી. બરાબર, હવે આ NSDL અને NSE અને BSE, આના નીચે પાછું કોણ આવે? તો કે NSDL અને CDSL. NSDL અને બીજું કોણ આવે? CDSL. આ 2 આવે. બરાબર, હવે આમાં જોઈએ ને તો NSDL અને CDSL આ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. તમને 2 મુદ્દાઓ અહીંયા આપેલા છે, જુઓ. એક નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી અને બીજું સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. રાઈટ? NSDL અને CDSL. NSDL છે ને એના નીચે આવે નિફ્ટી અને CDSL છે એના નીચે આવે સેન્સેક્સ. નિફ્ટી 50 કહેવાય, નિફ્ટી 50. કેમ? તો કે ટોપ 50 કંપનીઓ જે હોય ને, ટોપ જે શેર બહાર પાડે છે મને ટોપ 50 કંપનીઓ, એની એવરેજ એટલે કોણ થઈ ગયું? નિફ્ટી. અને સેન્સેક્સ માં ટોપ 100 કંપનીઓ, 100 કંપનીઓ, એની એવરેજ એટલે સેન્સેક્સ ગણાય. સમજ પડી? આ NSDL છે ને એની સ્થાપના ક્યારે થઈ? તો કે 1996. અને CDSL છે એની સ્થાપના ક્યારે થઈ? તો 1999. સમજ પડે છે કઈ? જો કે આ બધું આપણે વિગતવાર છે, એક એક મુદ્દો આપણે આના પછી સમજવાનો છે, આગળ આપેલો છે. પણ આ એક બેઝિક આખું આ પ્રમાણે હોય. બરાબર, સૌથી ઉપર કોણ? સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, MCQ તરીકે તમને પૂછી શકાય કે સેબી ની સ્થાપના 30 જાન્યુઆરી 1992 ના રોજ થઈ હતી. ક્યારે? 30 જાન્યુઆરી 1992. સેબીના નીચે 2 સ્ટોક એક્સચેન્જ છે, એક નેશનલ સ્ટોક એક્સચેન્જ છે અને બીજું બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બરાબર, આપણે આના વિશે જોઈ ગયા આગળ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઈ શેર બજાર. બરાબર, સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બરાબર, આની સ્થાપના 1875 માં થઈ હતી, જુલાઈ 1875. ઓકે, તો હવે આપણે અહીંયા આવી જઈએ. જો ફરીથી તમને ઉપરનો મુદ્દો ખ્યાલ આવી ગયો? આખો એક ડીમેટ ખાતાનો ખ્યાલ સમજ પડી ગઈ? ડીમેટ ખાતાનો ખ્યાલ જો એમાં ટૂંકમાં તમને હું કહી દઉં તો એમાં શું હતું? તો કે ભૂતકાળની અંદર કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. ભૂતકાળમાં કંપનીઓ કોને શેર હોલ્ડર? જે લોકો શેર ખરીદવા માંગે છે એને કંપની દ્વારા ભૌતિક સ્વરૂપે શેર આપવામાં આવતા, જે કાગળ સ્વરૂપે હતા. ભૌતિક સ્વરૂપ એટલે જે કાગળ સ્વરૂપે હતા, જેને શેર સર્ટિફિકેટ કહેવાય. બરાબર, પરંતુ આ શેરની ફેરબદલી જો કરવી હોય ને, ભૌતિક સ્વરૂપના શેરની ફેરબદલી કરવી હોય તો એના માટે ફેરબદલી ફોર્મ ભરવું પડે. બીજું તો કે એની સાથે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ શેર સર્ટિફિકેટ સાથે જોડવા પડે. અને આ વિધિ છે ને એ લાંબી અને કંટાળો આવે એવી વિધિ હતી. અને માટે આ ભૌતિક સ્વરૂપની આ શેરની તકલીફોને નિવારવા માટે જામીનગીરીઓ છે ને, જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ,
આ બધાને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે. બરાબર, ટૂંકમાં કહેવામાં શું આવ્યું તો કે જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ હતી એનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું એટલે એને કહેવાય ડીમટીરિયલાઇઝેશન. રેડી? ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા શેમાં રૂપાંતર કરવું? ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર એટલે એને કીધું ડીમટીરિયલાઇઝેશન. અને સાથે અહીંયા તમને વ્યાખ્યા આપેલી નથી પણ હું તમને કહી દઉં, ડીમટીરિયલાઇઝેશન અને એની સાથે શું આવશે બીજું? રીમટીરિયલાઇઝેશન. રીમટીરિયલાઇઝેશન મતલબ જો ભૌતિકનું ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થાય ને તો એ ડીમટીરિયલાઇઝેશન, અને ઇલેક્ટ્રોનિકનું ફરીથી પાછું ભૌતિકમાં રૂપાંતર થઈ જાય તો એ શું થઈ ગયું? રીમટીરિયલાઇઝેશન. સમજ પડી? ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન, આમાં આ મહત્વનું છે. ઓકે, હવે આગળ જોઈએ તો ડિપોઝિટરી વિશે સમજાવો. તમને 2 કે 3 ગુણ માટે પ્રશ્ન પૂછાય. ડિપોઝિટરી વિશે સમજૂતી આપો. પ્રશ્ન પૂછે ડિપોઝિટરી વિશે સમજૂતી આપો. સમજૂતી આપો. પ્રશ્ન લખી નાખજો. કેટલા ગુણ માટે? 2 અથવા 3 ગુણ માટે પૂછાય. કેટલા? 2 અથવા 3 ગુણ માટે. સમજ પડે છે બધાને? તો એકવાર હાથ ઊંચો કરજો જરા, તો ખ્યાલ આવે મને કેટલાક જાગે છે, કેટલાક સૂતા છે. ઓકે, હવે તો કોઈ વિડીયો ઓન રાખતું જ નથી. બોલો, કોને ખબર મારું મોઢું જોવું નહીં ગમતું હોય કે હું હોય ખબર નહીં. બધા વિડીયો ઓફ કરીને ઊંઘ નથી કરતા ને તમે બેઠા બેઠા? હે, આ મસ્ત હલરડા ગાય છે તો હુઈ જાય. હિમાંશુ જાગે છે, હાલો વાંધો નથી. હા એમ, આ બસ એમ વિડીયો ઓન રાખો તો મને ખબર પડે કે આ બધું જાય છે, રેડી જ જાય છે. ઓકે, સરસ. ચાલો, હજી ઘણા હાથ ઊંચા નથી કર્યા, મતલબ હજી ઊંઘમાં હશે એવું લાગે છે. ઓકે, હાલો હવે રેડી. ઓકે, તો જોઈએ ડિપોઝિટરી વિશે સમજૂતી આપો. કોના વિશે? ડિપોઝિટરી વિશે સમજૂતી આપો. પ્રશ્ન લખી નાખજો. 2 અથવા 3 માર્ક્સ માટે પૂછાય તો અહીંયા સુધી લખવાનું થાય. અહીંયા સુધી દેખાય છે ને? મેં અહીંયા લીટો કર્યો. ઓકે, તો આટલું લખવાનું થાય. રેડી? ડિપોઝિટરી વિશે સમજાવો. જો ભારતમાં કંપની ધારા મુજબ નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરે છે. ડિપોઝિટરી કાયદો ક્યારે ઘડવામાં આવ્યો? ક્યારે અમલમાં આવ્યો? તો કે ઓગસ્ટ 1996 થી. તમને પ્રશ્ન તરીકે પૂછાય કે ડિપોઝિટરી કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો ઓગસ્ટ. ક્યારથી? ઓગસ્ટ 1996 થી આ કાયદો અમલમાં આવ્યો. અને ડિપોઝિટરી તેની કામગીરી શરૂ થાય એ પહેલા કોની પાસેથી? સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે છે. ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરીઓ છે, એક NSDL છે અને બીજી કઈ છે? CDSL. તો આ બંનેએ તેની કામગીરી શરૂ કરવી હોય તો એ પહેલા એને કોની પાસેથી? તો કે સેબીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. મતલબ સેબી સમક્ષ એની નોંધણી થાય ને પછી જ કામ કરી શકે. બરાબર? મેં આગળ તમને કીધું હતું કે જેવી રીતે બેંક છે તો બેન્કિંગ ક્ષેત્ર ઉપર નિયંત્રણ કોનું હોય? તો કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હે ને? આખું બેન્કિંગ ક્ષેત્ર છે એના ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય. પછી વીમા ક્ષેત્ર ઉપર IRDA, હે ને? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાઈટ? IRDA. એવી જ રીતે આખું જે સ્ટોક એક્સચેન્જ છે એ આખા સ્ટોક માર્કેટ ઉપર નિયંત્રણ કોનું છે? તો કે સેબી. સમજ પડી તમને કે ન પડી? ઓકે, તો સેબી, બરાબર? અહીંયા સેબી. આ ડિપોઝિટરી સંસ્થાઓ એટલે કોણ? એક NSDL અને બીજું CDSL. રેડી? આ 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે, NSDL અને CDSL. તો આ બંને કામગીરી કરવી છે ને તો એ પહેલા એને કોની સમક્ષ નોંધણી કરાવવી પડશે? સેબી પાસે. ડાયરેક્ટ સેબી પાસે નોંધણી નહીં થાય તો કોની સમક્ષ થશે? NSE અથવા BSE માં, નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા બોમ્બે સ્ટોક એક્સચેન્જ. સમજ પડે છે? ઓકે, તો ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે ડિપોઝિટરી કાયદો અને સેબી દ્વારા. અને સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન આ 2 કેન્દ્ર સ્થાને હોય.
આખી જે ડિપોઝિટરીની પ્રક્રિયા છે એમાં ડીમેટ ખાતું ખોલાવવું પડે. શેર ખરીદવા વેચવા માટે સૌથી પહેલા શું કરવું પડે? ડીમેટ ખાતું ખોલાવવું પડે. અને બીજું ડીમટીરિયલાઇઝેશન એટલે હમણાં જોયું આપણે કે જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ હતી એનું શેમાં રૂપાંતર થયું? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં. તો એને શું કહેવાય? ડીમટીરિયલાઇઝેશન. રાઈટ? ઓકે, આગળ. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય શું છે? તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શું કરવું? રૂપાંતર. અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખવા. આ ઉપરાંત જામીનગીરીઓના વ્યવહારો સંબંધિત સેવાઓ પૂરી પાડવી. સોદો થવો એટલે વ્યવહાર થવો. ખરીદ વેચાણ સંબંધિત સેવાઓ પૂરી પાડવી. તમને પ્રશ્ન તરીકે પૂછાય, 1 માર્ક્સ માટે આવી શકે અથવા 2 માર્ક્સ માટે પૂછી શકાય કે ભારતમાં હાલમાં કેટલી ડિપોઝિટરી સંસ્થાઓ છે? તો 2. કઈ? NSDL અને CDSL. NSDL નું પૂરું નામ પૂછવામાં આવે તો નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. રેડી? પૂરા નામ કોઈ પણ પૂછાય તમે ગુજરાતીમાં પણ લખી શકો. હે ને? ગુજરાતીમાં લખો તો કઈ ખોટું ન પડે, સાચું જ ગણાય. સમજ પડે છે? એટલે NSDL નું પૂરું નામ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. અને CDSL નું ફૂલ ફોર્મ પૂછાય તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. કોઈ એમ કે ઇન્ડિયા કાઉન્સમાં લખ્યું તો આપણે લખવું પડે? હા, ફરજિયાત લખવું પડે. નો લખો તો નો ચાલે. રેડી? સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. ઓકે, આ છે CDSL. આ ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ છે ને એ રોકાણકાર કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થી દ્વારા સેવા આપે અને જેને કહેવાય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. તમને ઉપર જોઈએ હતા આપણે, જો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોને કહેવાય? બરાબર? તો આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કોણ? તો કે રોકાણકાર કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થી દ્વારા સેવા આપે જેને શું કહેવાય? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. હવે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ કામ કરે? તો કે નાણાકીય સંસ્થા, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરી શકે. નાણાકીય સંસ્થા અને શેર દલાલ. બરાબર? એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગણાય. યાદ રાખજો, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ. રેડી? મતલબ ડીમેટ ખાતું ખોલાવવું છે તો ડીમેટ ખાતું આપણે સીધું NSDL કે CDSL પાસે નહીં ખોલાવી શકીએ. આપણે કોનો સંપર્ક કરવાનો? કાં તો બેંક અથવા નાણાકીય સંસ્થા કે શેર દલાલ. સમજ પડે છે? આપણે ડીમેટ ખાતું ખોલાવવું હોય ને, ડીમેટ ખાતું આપણે ખોલાવવું હોય છે તો ડીમેટ ખાતું ખોલાવવા માટે આપણે કોનો સંપર્ક કરવાનો? તો કે બેંક અથવા નાણાકીય સંસ્થા અથવા તો શેર દલાલ. એ બેંક, નાણાકીય સંસ્થા કે શેર દલાલ છે એ કોના હાથ નીચે કામ કરશે? NSDL અને CDSL નીચે. આ NSDL અને CDSL કોના નીચે કામ કરે? NSE અને BSE. આ NSE અને BSE એ કોના નીચે કામ કરે? તો કે SEBI ના નીચે. આખો ખ્યાલ આવી ગયો તમને કે નહીં? SEBI એના નીચે NSE અને BSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બરાબર? મુંબઈ શેર બજાર જે પહેલા કયા નામથી ઓળખાતું હતું? ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. તમે આગળ ભણી ગયા. આવી ગયું ને? ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન જે હાલમાં હવે કયા નામથી ઓળખાય છે? તો કે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ સૌથી જૂનું, બરાબર, સૌથી જૂનું સ્વરૂપ છે એવું પણ આપણે આગળ ભણી ગયા. ક્લિયર? ચાલો, તો આ ડિપોઝિટરી સંસ્થા તરીકે બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ હોય જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગણાય. હવે તમને અહીંયા જો અગત્યના પ્રશ્નો 2 છે વધારે. 2 પ્રશ્નો વધારે અગત્યના. 2 માર્ક્સ માટે, આ 3 માર્ક્સ માટે. બરાબર? તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે કે NSDL વિશે સમજૂતી આપો, અથવા બીજો પ્રશ્ન પૂછાય CDSL વિશે સમજૂતી આપો. જો CDSL પૂછાય તો 2 માર્ક્સ માટે પૂછવામાં આવે અને NSDL પૂછાય તો 3 માર્ક્સ માટે, 3 ગુણ માટે પૂછી શકાય. તો ત્યાં પહેલા તો તમે પ્રશ્ન લખી નાખજો કે NSDL વિશે સમજૂતી આપો. પ્રશ્ન લખી નાખો ત્યાં, NSDL વિશે સમજૂતી આપો.
કોના વિશે સમજૂતી આપો? NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, આના વિશે સમજૂતી આપો. રેડી? આ રીતે પહેલો પ્રશ્ન કેટલા માર્ક્સ માટે પૂછાય? તો 3 માર્ક્સ માટે. નોંધ કરી દેજો. કેટલા ગુણ માટે પૂછાય? 3 ગુણ માટે. કોના વિશે સમજાવ્યું કીધું? NSDL, ND નહીં. ચલો આમાં ભૂસી શકાય. NSDL. ઓકે, NSDL, નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ. નેશનલ સિક્યોરિટીઝ, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. ઓકે, ચલો NSDL નું પૂરું નામ જો તમને પૂછાય તો નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. ઓકે, ચલો આના અંદર જોઈએ તો સૌથી પહેલા તો તમારે આ લખી નાખવાનું. પૂરું નામ પૂછાય, બરાબર, 1 માર્ક્સ માટે પૂછી શકાય. આગળ જોઈએ તો આ NSDL છે ને એ કંપની ધારા મુજબ સ્થપાયેલી એક કંપની છે અને એની નોંધણી સેબી માં ક્યારે થઈ હતી? જો મેં કીધું તમને ક્યારે થઈ હતી? 1996 માં સેબી માં આની નોંધણી થયેલી. શેમાં? સેબી, સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. રેડી? તમને પ્રશ્ન તરીકે પૂછાય NSDL ની નોંધણી સેબી માં ક્યારે થઈ હતી? તો 1996 માં. ઓકે, ચાલો આ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાના સહયોગથી આની સ્થાપના કરવામાં આવી હતી. કોનાથી? નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્લસ કેટલીક નાણાકીય સંસ્થા, નાણાકીય સંસ્થાના સહયોગથી. કોના સહયોગથી? નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાના સહયોગથી. કોની સ્થાપના થઈ હતી? તો કે NSDL ની સ્થાપના થઈ હતી. ક્લિયર? ફરીથી NSDL વિશે સમજૂતી આપો તો એમાં કેટલું લખવાનું છે? તો પહેલો મુદ્દો લખવાનો, NSDL નું પૂરું નામ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. ઓકે, બીજો મુદ્દો લખવાનો કે એની સ્થાપના સેબી માં ક્યારે? 1996 માં એની સેબી સમક્ષ ની નોંધણી કરવામાં આવેલી છે. બીજો, NSDL છે એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાના સહયોગથી આની સ્થાપના કરવામાં આવેલી છે. બરાબર? આ ઉપરાંત તેનું સંચાલન કોણ કરે છે? તો કે સંચાલક મંડળ. સંચાલન કોના દ્વારા થાય છે? સંચાલક મંડળ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ ત્રીજો મુદ્દો થયો. રેડી? ત્રીજો મુદ્દો, NSDL નું સંચાલન કોના દ્વારા થાય છે? તો કે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જેના દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. અને એના કાર્યો છે એ કયા? તો કે એના દ્વારા નિમવામાં આવેલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે કામ કરાવે. NSDL છે એ કોની પાસે કામ કરાવશે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે કામ કરાવે છે. ચલો, આ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એટલે કોણ? તો કે બેંક, નાણાકીય સંસ્થા. આપણે આગળ ભણી ગયા ને, અહીંયા જોયું ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટમાં કોનો સમાવેશ થાય? બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ. આ કોણ છે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. તો જો યાદ રાખજો, NSDL છે એનું કામ કોની પાસે કરાવશે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે. સમજ પડે છે? NSDL છે એનું કામ કોની પાસે કરાવે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે. એટલે કે કોણ? બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ પાસે કામ કરાવે છે. ત્યાર પછી બીજું આમાં આગળ એવું કીધું છે કે ફીની વસૂલાત પણ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી કરે. ફીની વસૂલાત પણ કોની પાસે કરે છે? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે. મતલબ શેર જે શેર ખરીદનાર એટલે કે શેર હોલ્ડર જે હોય ને એની પાસેથી NSDL સીધું નાણાં નહીં મેળવે. NSDL છે એ સીધું શેર હોલ્ડર પાસેથી નાણાં નથી મેળવતું. તો NSDL છે એ કોની પાસેથી નાણાં વસૂલે? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી. એટલે કોણ? બેંક, નાણાકીય સંસ્થા, શેર દલાલ. રેડી? અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે કોની પાસેથી નાણાં વસૂલે? તો કે શેર હોલ્ડર્સ પાસેથી. મતલબ એવો કે શેર હોલ્ડર પાસેથી ડાયરેક્ટ
NSDL નાણાં વસૂલ કરતું નથી. ફીની વસૂલાત છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ મારફતે કરે, નહીં કે રોકાણકાર ગ્રાહક પાસેથી. બરાબર. અને ડિપોઝિટ NSDL ને પ્રત્યક્ષ કોઈ રોકાણકારો છે ને એને કોઈ પ્રત્યક્ષ NSDL ને કોઈ ખર્ચ ચૂકવવાનો નથી. ખર્ચ ચૂકવવાનો નથી. કોને ખર્ચ નથી ચૂકવવાનો? NSDL ને. કોણે? તો કે રોકાણકારોએ. રોકાણકારો એટલે કોણ? તો કે શેર હોલ્ડરો. શેર હોલ્ડરો છે એને ડાયરેક્ટ NSDL ને કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. એને જે કંઈ પણ ખર્ચ ચૂકવવાનો છે એ કોને ચૂકવવાનો? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે બેંક, નાણાકીય સંસ્થા કે શેર દલાલ. સમજ પડે છે? ફરીથી જોઈ લો. NSDL નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ, બરાબર, જેની સ્થાપના સેબી માં ક્યારે, નોંધણી ક્યારે થઈ હતી? તો કે 1996 માં સેબી સમક્ષ એની નોંધણી થઈ હતી. અને આ NSDL છે ને એ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાના સહયોગથી આની સ્થાપના કરવામાં આવેલી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થાના સહયોગથી. અને આનું સંચાલન કોણ કરે છે? તો કે સંચાલક મંડળ. ઓકે. NSDL નું સંચાલન કોના દ્વારા થાય? સંચાલક મંડળ દ્વારા. બીજું કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે એ પોતાનું કામ કરાવે છે. કોણ? NSDL પોતાનું કામ કોની પાસે કરાવે? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. ચાલો, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે બેંક, નાણાકીય સંસ્થા અને શેર દલાલ. સાથે બીજું, ફીની વસૂલાત પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ મારફતે જ કરે છે. બરાબર. એટલે કે રોકાણકારો છે ને એને ડાયરેક્ટ પ્રત્યક્ષ કોઈ ખર્ચ સીધો જ NSDL ને ચૂકવવાનો હોતો નથી. બરાબર. અને સાથે આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, પછી તો કે ઇલેક્ટ્રોનિક રીતે વ્યવહારોની પતાવટ, હકના શેર, બોનસ શેર ખાતામાં જમા કરવા, ખાતું સ્થગિત કરવું વગેરે જેવી સુવિધા પૂરી પાડે છે. કઈ કઈ સુવિધા? એક ડીમટીરિયલાઇઝેશન, બીજું રીમટીરિયલાઇઝેશન, પછી તો કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વ્યવહારોની પતાવટ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વ્યવહારોની પતાવટ, પછી હકના શેર અને બોનસ શેર, હકના શેર અને બોનસ શેર ખાતામાં જમા કરવા. આ બધી સુવિધાઓ છે કોણ પૂરી પાડે છે? NSDL. અને ખાતું સ્થગિત કરવું. સ્થગિત કરવું એટલે અમુક સમય માટે ખાતામાં કોઈ વ્યવહાર ન થાય તો એને કહેવાય ખાતું સ્થગિત કરવું. બરાબર. તો ખાતું સ્થગિત કરવું મતલબ અમુક સમય સુધી કોઈ વ્યવહાર ન થાય, મતલબ શું થયું? ખાતું સ્થગિત કરવું. સમજ પડે છે? આ રીતે NSDL નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. ઓકે. એના પછી આવે છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. CDSL નું ફૂલ ફોર્મ તમને જો પૂછાય તો શું થાય? તો કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. ચાલો, આ 2 ગુણ માટે તમને આ પ્રશ્ન તરીકે પૂછાય. કેટલા ગુણ માટે પૂછાય? 2 માર્ક્સ. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ ની સ્થાપના મુંબઈ શેર બજાર, જો મુંબઈ શેર બજાર એટલે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને કેટલીક બેંકના સહયોગથી થયેલી. અહીંયા તમને એવું કીધું હતું જો કે NSDL ની સ્થાપના છે ને નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થાના સહયોગથી થઈ. એવી જ રીતે અહીંયા જે CDSL છે એની સ્થાપના કોના દ્વારા થઈ હતી? તો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ મતલબ BSE એટલે કે મુંબઈ શેર બજાર અને કેટલીક બેંકના સહયોગથી આની સ્થાપના થઈ હતી. અને ક્યારે? તો કે 1999 માં. ક્યારે સ્થાપના થઈ હતી? 1999 માં. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1996 માં. જ્યારે CDSL ની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1999 માં. રેડી? રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડે છે. રોકાણકારોને શું કરે? સુવિધાયુક્ત સેવાઓ, સુવિધાયુક્ત સેવાઓ વારંવાર પૂરી પાડે છે. રેડી? અને સલામત રીતે. અને બીજું કે નોંધાયેલ પાર્ટિસિપેટની યાદી વખતો વખત વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવી. પાર્ટિસિપેટ એટલે જે કંપનીઓએ પોતાના શેર બહાર પાડ્યા હોય, જે કંપનીઓએ નોંધણી કરી હોય, બરાબર, એની યાદી છે વખતો વખત બહાર પાડવામાં આવે. સમજ પડે છે?
જેની જે કંપનીના શેર છે એ શેરની જેની નોંધણી થઈ હોય બરાબર એની યાદી છે વેબસાઇટ ઉપર વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવે અને CDSL છે ને સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરીની સેવા પૂરી પાડે છે કેવી ઓનલાઈન ડિપોઝિટરીની સેવા બરાબર તમને પ્રશ્ન તરીકે પૂછવામાં આવે કે ઓનલાઈન ડિપોઝિટરીની સેવા પૂરી પાડે કોણ સમગ્ર ભારતમાં તો કે CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ ઓકે આ ફક્ત ઇલેક્ટ્રોનિક સ્વરૂપના જ વ્યવહારો થાય ટૂંકમાં એટલે એ કીધું છે જુઓ સમગ્ર દેશમાં CDSL અને NSDL ના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી રીતે જોડાયેલ હોવાથી રોકાણકારો ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવા ઉપલબ્ધ થાય મતલબ એવું કે ઘેર બેઠા શેરનું ખરીદ વેચાણ કરી શકાય છે બરાબર તો આ કોણ થયું તો કે CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ એ તમને 2 માર્ક્સ માટે પૂછી શકાય અને NSDL છે કેટલા ગુણ માટે પૂછી શકાય 3 ગુણ માટે રેડી આ બંને પ્રશ્નો ખૂબ અગત્યના છે ઓકે આ 2 પ્રશ્નો CDSL અને NSDL એ 2 પ્રશ્નો ખૂબ મહત્વના તો અહીંયા 2 મિનિટનો સમય આપું જરાક એટલું વાંચી જવાનું છે હે ને ઓકે ચાલો જો આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો એ છે ડિપોઝિટરી સેવાઓ વિશે સમજાવો ઓકે ડિપોઝિટરી સેવાઓ આમાં જોઈએ તો ડિપોઝિટરી સર્વિસીસ એટલે કે સેવાઓ એમાં સૌથી પહેલો મુદ્દો છે શું તો કે ડીમટીરીયલાઇઝેશન અને રીમટીરીયલાઇઝેશન પહેલો મુદ્દો શું છે ડીમટીરીયલાઇઝેશન અને રીમટીરીયલાઇઝેશન બરાબર ડીમટીરીયલાઇઝેશન અને રીમટીરીયલાઇઝેશન ચલો તો મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે ભૌતિક સ્વરૂપના શેર હોય ને ભૌતિક સ્વરૂપના આ શેરનું શેમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કોની મદદથી તો કે કમ્પ્યુટર દ્વારા બરાબર ભૌતિક સ્વરૂપના જે શેર છે એનું કમ્પ્યુટરના માધ્યમથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો આને શું કહેવાય તો કે ડીમટીરીયલાઇઝેશન આને શું કહેવાય ડીમટીરીયલાઇઝેશન અને જ્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે ને એનું ફરીથી પાછું ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર થાય ઇલેક્ટ્રોનિક નું શેમાં રૂપાંતર થાય ભૌતિક સ્વરૂપમાં રેડી આ 2 મુદ્દાઓ સમજવાના છે જો ભૌતિક સ્વરૂપનું ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થાય તો એ ડીમટીરીયલાઇઝેશન અને જો ઇલેક્ટ્રોનિકનું પાછું ભૌતિકમાં રૂપાંતર થાય તો આને કહેવાય રીમટીરીયલાઇઝેશન સમજ પડી ચલો જોઈએ અહીંયા રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડીમટીરીયલાઇઝેશન દ્વારા કેમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપે
અને ડીમેટ ખાતામાં જામીનગીરીઓ જાળવણી કરે છે. પરિણામે જામીનગીરી ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. રેડી? શા માટે ભૌતિકનું ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર કરવામાં આવે? તો કે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો, ચોરાઈ જવી કે પછી નષ્ટ થવી એટલે કે નાશ પામવાનો ભય રહેતો નથી. એ ભય ક્યારે રહે? તો કે જો જામીનગીરી કયા સ્વરૂપે હોય? કાગળ સ્વરૂપે. સમજ પડે છે? જામીનગીરીઓ કયા સ્વરૂપે હોય? કાગળ સ્વરૂપની હોય, ભૌતિક સ્વરૂપની. ભૌતિક સ્વરૂપ એટલે કાગળ સ્વરૂપ. તો જામીનગીરીઓ ચોરાઈ જાય કે નષ્ટ થાય. એ કાગળ ખોવાઈ જાય, એ કાગળ ફાટી જવો એટલે કે નષ્ટ થવો. બરાબર? એવો બધો ભય ક્યારે રહે? તો કે જામીનગીરીઓ ભૌતિક સ્વરૂપે હોય તો. પરંતુ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હોય તો ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો કોઈ ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી કોણ ગણાય? બેંક. ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કોણ કરે છે? તો કે બેંક. બેંક મારફતે જામીનગીરીઓની જાળવણી થાય છે. અને બીજું કે ડિમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારોની ઈચ્છા અનુસાર શું કરી શકાય? રીમટીરિયલાઇઝેશન. રીમટીરિયલાઇઝેશન મતલબ ભૌતિક સ્વરૂપનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપનું ફરીથી શેમાં રૂપાંતર થાય? ભૌતિકમાં. સમજ પડી? તો આને શું કહેવાય? રીમટીરિયલાઇઝેશન. ક્લિયર? તો ડીમટીરિયલાઇઝેશન અને બીજું રીમટીરિયલાઇઝેશન. રેડી? આ બે મુદ્દાઓ થયા. ડીમટીરિયલાઇઝેશન નો મતલબ ભૌતિક સ્વરૂપની જામીનગીરી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રૂપાંતરિત કરો. શેની મદદથી? તો કે કમ્પ્યુટરની મદદથી. તો એને ડીમટીરિયલાઇઝેશન કહેવાય. બરાબર? આનાથી તો કે જામીનગીરી ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો કોઈ ભય રહેતો નથી. અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની જામીનગીરીઓનું ભૌતિકમાં રૂપાંતર થાય તો આને કહેવાય રીમટીરિયલાઇઝેશન. ક્લિયર? ત્યાર પછી બીજો મુદ્દો છે. આગળ બીજો મુદ્દો શું છે? ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળતાથી ફેરબદલી થાય. ઓછા ખર્ચે જામીનગીરીની સરળતાથી શું થાય? ફેરબદલી થાય. ઓકે? ઓછા ખર્ચે જામીનગીરીની સરળતાથી શું થાય? ફેરબદલી. કેવી રીતે? આ જોઈએ તો જો ડિપોઝિટરી સેવાના કારણે જામીનગીરીની ફેરબદલી ઝડપથી થાય. ડિપોઝિટરી સેવાના કારણે ઝડપથી. કેમ? તો કે હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થઈ ગયું એટલે ઝડપથી ફેરબદલી કરી શકાય. કારણ કે કાગળ કામકાજ ઓછું થઈ ગયું. કાગળ કામકાજ કેવું થઈ ગયું? ઓછું. પેપર વર્ક ઘટી ગયું ને? કેમ? કારણ કે પેપરની જગ્યાએ હવે કયા સ્વરૂપે થઈ ગયું? ઇલેક્ટ્રોનિક સ્વરૂપે. એટલે પેપર વર્ક ઓછું થઈ ગયું. ભૌતિક સ્વરૂપની શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો હતા એ બધા કેવા થઈ ગયા? દૂર. કોની સાથે સંકળાયેલા પ્રશ્નો હતા? ભૌતિક શેરની ફેરબદલી સાથે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો કયા હતા? તો કે બનાવટી ફેરબદલી થાય, ખામીયુક્ત ડિલિવરી થાય. આ ઉપરાંત રોકાણકારોને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી આ બધા ખર્ચ કેવા થઈ ગયા? ઓછા. કેમ? હવે આ કઈ કરવું જ નથી પડતું. આ બધું ક્યારે કરવું પડતું હતું? તો કે જ્યારે જામીનગીરી ભૌતિક સ્વરૂપે હતી ત્યારે ટપાલ ખર્ચ ને કુરિયર ખર્ચ ને સ્ટેમ્પ ડ્યુટી ને બધું લાગતું. હવે એની કોઈ જરૂર નથી. બરાબર? અને ડિપોઝિટરીના કારણે ફક્ત એક શેર એટલે કે સિંગલ શેરનો પણ વેપાર થાય. પહેલા કેવું હતું? માની લો 100 શેર ખરીદ્યા તો 100 શેરનું એક શેર સર્ટિફિકેટ બનાવ્યું હોય. તો જો શેર વેચવા હોય તો 100 એ 100 એક સાથે જ વેચવા હોય. કેમ? તો કે 100 શેરનું એક સર્ટિફિકેટ. હવે અત્યારે એવું નથી. હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થઈ ગયું. એટલે તમે ખરીદી કરતી વખતે 100 શેર ખરીદો, પછી વેચાણ તમે 1 કરો કે 10 શેર કરો કે 100 શેરનું વેચાણ ગમે એટલા કરી શકો. એવું જરૂરી નહીં બધા શેર એક સાથે વેચવા પડે. સમજ પડે છે? પહેલા ખરીદ્યા હોય બધા એક સાથે જ વેચવા પડતા. હવે એવું નથી. એટલે અહીંયા કીધું ઓછા ખર્ચે જામીનગીરીની સરળતાથી શું થાય છે? ફેરબદલી. ક્લિયર? તો બે મુદ્દાઓ સુધી આપણે રાખીએ છીએ અત્યારે. રેડી? પહેલો મુદ્દો શું હતો? ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. અને બીજો મુદ્દો હતો ઓછા ખર્ચે જામીનગીરીની સરળતાથી શું થાય? ફેરબદલી. રેડી? એના પછી ત્રીજો મુદ્દો છે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું. ઓકે.